સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। વલસાડ ડાંગ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ દ્વારા યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે ત્યારે વલસાડના મતદારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત કરશે એ જોઈએ। સમગ્ર દેશમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે, જેમાં યુવા ચહેરાઓ પણ સામેલ છે। આ વલસાડની બેઠક છે। વલસાડની બેઠક ખૂબ જ મહત્વની જણાય છે, જેમાં એવું કહેવામાં આવે છે કે વલસાડની બેઠક પર જે જીતે છે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે। તો આપણે વલસાડના મતદારો પાસે જાણીશું કે એમનો કેવો અભિપ્રાય છે। યુવાનોને તક આપી છે તો તમારો કેવો અભિપ્રાય છે? જે સારા ઉમેદવાર હોય મતદાન કરવું જરૂરી છે। સારા ઉમેદવાર હોય એને જ આપણે મત આપવો જોઈએ। કયા કયા મુદ્દાઓને લઈને તમે વોટ કરવા જશો? અમે તો સ્વસ્થતા, પહેલા સ્વસ્થતાના મુદ્દે જાય છે, પાણીની સપ્લાયના મુદ્દેથી જે સારા પબ્લિકને સારી રીતે બધા હેલ્પ કરતા હોય એવા મુદ્દાઓ પરથી અમે જઈએ છીએ। આપણી સાથે ઘણા યુવા મતદારો પણ જોડાયા છે। યુવા મતદારો પાસે પણ જાણીશું આપણે કે એમનો કેવો અભિપ્રાય છે। मैं तो खूब જ ઉત્સાહી છું કે मैं પહેલી વાર મત આપી રહ્યો છું। જેથી આપણો અધિકાર છે મત આપવાનો, તો મત આપવો જોઈએ કે જેથી યોગ્ય સરકાર છે જે જનતાને મળે ને લાભાર્થ થાય। જેથી આપણી સરકારો જે આપણા એજ્યુકેશનને જે પેલું કરી રહ્યા છે કે સ્કોલરશીપ, ફ્રીશીપ જે આપી રહ્યા છે કે જેથી તે જે અમારા જેવા બાળકોને કંઈ નહીં પણ જે ગરીબ ઘરના છે તે બી ભણી શકે ને જેથી પેલા હોસ્પિટલોનું બી નિર્માણ થાય છે કે જે બધાને વ્યવસ્થા મળતી ખૂબ સારી છે। એટલે મત આપવો એક અધિકાર છે તે આપણે આપવો જ જોઈએ કે જેથી યોગ્ય જે આપણી સરકાર છે તે ચૂનાય ને જે જનતાઓને છે તે લોકોને લાભાર્થો થાય। જી, તમે કયા મુદ્દાઓ લઈને વોટિંગ કરવા જશો? હું પણ મોદીજીને સપોર્ટ કરું છું, કારણ કે મોદીજીએ ઘણા બધા કાર્ડની ઉપલબ્ધ સેવા રાખી છે, જેવા કે આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, જેથી લોકોને ફ્રીમાં ઈલાજ કરી શકે છે। મોદીજીએ લોકોને ઘર બનાવવા માટે સુવિધાઓ આપી છે, લોકોને અનાજ વગેરે મફતમાં આપે છે। તેથી હું મારો કિંમતી વોટ મોદીજીને આપીશ। જી, આપણી સાથે યુવા ચહેરાઓ પણ છે આ વખત, તો તમે કઈ રીતે મતદાન કરશો? જે હાલનું જે હમણાં વોટ આપવાનું જે હાલના કેન્ડિડેટો છે, જે આજના યુવાનોનું જે સાંભળશે અને જે અડધી રાતે પણ જે આપણા કામ કાર્ય જે કરશે અને જે સાચી રીતે જે બધું સત્યથી ચાલશે અને રસ્તાઓના કામ છે ને બધું જે છે વિદ્યાર્થીઓનું ઘણું બધું લઈને જે સારા કામો કરશે તેને આપણે તક આપીશું। તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો તો તમારો કેવો ઉત્સાહ છે, કેટલો ઉત્સાહ છે? હું પહેલી વાર વોટ આપવા જઈશ। હું સવારે વહેલો ઉઠીને મતદાન મથકે જઈને હું મારો પહેલો વોટ આપીશ। સરકારે ઘણા બધા સારા કામો કર્યા છે, જેવા કે રામ મંદિરનું નિર્માણ જોવા જઈએ તો કોવિડમાં પણ ઘણા બધા સારા કામો કર્યા છે। હું મારો પહેલો વોટ મોદીજીને આપીશ। તમે કયા મુદ્દાઓ લઈને વોટિંગ કરવા જશો અને કેટલો ઉત્સાહ છે તમારામાં? હું ફર્સ્ટ ટાઈમ વોટર છું, તો હું પહેલો વોટ સવારે ઉઠીને જઈશ મતદાન મથકે અને હું મારો વોટ નાખીશ। અને જે પ્રમાણે સરકાર ચાલી રહી છે તે જે સરકાર આપણા જે કાર્ય જે છે તે કરશે, જે કાર્ય સારું હશે, કોણ કરશે તે પ્રમાણે અમે અમારી રીતે વોટ કરશું। યુવાનોને તક આપી તે બહુ ઘણી બધી સારી વાત કહેવાય, કેમ કે આગળ જતાં ભવિષ્યમાં યુવાનો જ કંઈક કરશે અને તે જ યુવાનો સમજીને વોટ આપશે। જી, તો આ હતા આપણી વલસાડ બેઠકના ઉમેદવારો અને યુવાનો, જેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। જય વૈદ્ય, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, વલસાડ।